झूठी काया ने ए झूठी माया आ झूठे जग को भरमाया अंत काले जीवने जाऊ एकलू जावानुं बधी खबर छे पण आपणो वैराग केवो छे मोहणिया सुधीनो આપણો વૈરાગ કેવો મેં કીધું ને શ્રાવણ ભાદરવા સુધીનો એમ આપણો વૈરાગ આપણને લાગી જાય છે એમાં ના નથી પણ આપણો વૈરાગ છે ને શમશાન સુધીનો છે પછી ઈનો ઈ વૈરાગ રહેતો પછી હતા ઈના ઈ પાછા પછી આપણે પેલા આપણે એને બહુ દુભવા હોય એની વાતો કરી હોય એની ઈર્ષ્યા કરી હોય જેમ તેમ બોલ્યા હોય કેટલું કપટ પછી જાય પછી બહુ સારું જીવન જીવીને ગયા હો એવું તો કોઈથી થવાય નહીં પણ એવું તું થઈ જા એમ તને કહી ગયા નરસિંહ મહેતા મીરાબાઈ આપણા વજુ બાપાનો લઈ લો ને દાખલો એવો તું બની જા થઈ જા પછી પ્રશંસા કરી આ તો જેને જીવતા કૃપા મેળવી લીધી ને એની આ વાતો છે હયાતીમાં જેને કૃપા એની મેળવી લીધી પછી તમને ગમે નહીં ક્યાંય તમને એમ થાય હું એની ઓથ લઈ લઉં એની ઓથ લઈ લઉં એની નજીક જાઉં કેટલો સમય હું એની સાથે રહું અને જ્યારે ન રહેવા મળે જ્યારે એ વસ્તુ ન મળે ત્યારે પસ્તાવો થાય છે એટલે કબીર સાહેબ કહે છે કે એક ઘડી એક પળ જોઈ વચનમાં નો રમું ને નો ઈ ભળું ને હું પરમ તત્વમાં તો કે મને બ્રહ્મ હત્યાનું પાપ છે ઈ મહાપુરુષનો સંગ કરવાનો છે એટલે ભજનમાં કીધું મરમ કોઈ વિરલાએ પાયા રે જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો કારણ કે માતાના કુખમાંથી બહાર આવ્યો ત્યારે તું જૂઠું બોલ્યો તો બહુ માતાના કુખમાં તે વેદના પીડા સહન કરીને તું ખોટું બોલ્યો તો કે હું એટલું પરમાત્મા તારું ભજન કરીશ મને મારા માતાના કુખમાં આ વેદના પીડા સહન નથી થતી આવા તો આપણે કોલ કર્યા હતા આ જૂઠડી કાયા રાણી તમે જૂઠા ન બોલો છે કોઈનો ડર વડશે તને તારો ઘડનારો કેવો ઘડ્યો જોવો તો ખરા એને ઘડ્યો પાછો ઈ છતાં અણઘડો નામમાં નો આવે ઘડ્યો છતાં ઈ અણઘડ એટલે સવારામ બાપા બોલે એક ભજનમાં વર ઠૂઠો ને અણઘડ પાંગડો કેવો છે એ વર એને હાથ નથી એને પગ નથી વર ઠૂઠો ને અણઘડ એટલે એને કોઈ ઘડ્યો નથી ઘાટ વાળો નથી ઈ નામ વાળો નથી ઈ અનામી છે એનું કોઈ નામ નથી આવે છે તો અનામી આપણે બધા આપણે આવ્યા ત્યારે કેવા હતા અહીંયા લખ્યું તું બ્રહ્માએ તારું નામ આ છે જા તાર માવા ખાવાના છે જા તારે દારૂ પીવાનો જા તારે ક્રોધ કરવાનો જા એવું કાંઈ લેબલ માર્યા હતા અહીંયા આવીને ભ્રમણામાં ભરાણો ને આપણે ફસાઈ ગયા એમ આ ભજનમાં છે આવીને બ્રહ્મમાં ભરાણા અહીંયા આવ્યા પછી મારું તારું હું મારું આ શરીર મારું મારે અમુક જ્ઞાતિ મારે અમુક કુટુંબ મારે અમુક દીકરા મારે એટલી સંપત્તિ હું અમુક ડોક્ટર એન્જિનિયર શું કે છે ભજનમાં વર ઠૂઠો ને અણઘડ પાંગડો અણઘડ ઘડ્યો નથી અનામી આપણે આવ્યા ત્યારે નામ નહોતું આપણું અનામી નામ વગરનો જાય ત્યારે નનામી આવીએ ત્યારે અનામી પછી નામ તો ફઈએ પાડ્યું આપણું
ત્યારે અનામીને જાય ત્યારે નનામી, નામ વગરનો ન નામી. પણ વચ્ચેનો જે ફાસલો ફઈએ પાડ્યો ને નામ, એમાં ભૂત વળી ગયા. કોઈને મમતી વળી ગઈ, કોઈને ફલાણો વળગાડ વળી ગયો. કોઈ વળગાડ બળગાડ કોઈ વગડતું નથી હો, અહીંયા ધૂણતા નહીં ક્યાંય. હા, કોઈ વળગાડ બળગાડ કોઈ કોઈને વળગતું નથી. તમે ખુદ તમને વળી ગયા છો. આ શિવને વળી ગયું છે ભ્રાંતિ રૂપી ભૂતડું. બાપા, તમને ભ્રાંતિનું ભૂતડું વળી ગયું, ઓલું ભૂત નો કોઈ દી વળગે. ભ્રાંતિનું ભૂતડું ઈ તમને નક્કી નથી થવા દેતું. કયું નક્કી નથી થવા દેતું? નામ, વચન તમને નક્કી નથી થવા દેતું. ઈ ભારે વળી ગયું ભૂતડું. ઈ ભૂતડા બધાને વળી ગયા. બાપા, આ પંચભૂત મળીને થયા એકઠા. પંચભૂતનો આપણો આ દેહ, એમાં છઠ્ઠું કોણ આવ્યું? મન. એમાં મને કર્યો પ્રવેશ. ઈ ભારે વળી ગયું ભૂત. અને પંચભૂત ને છઠ્ઠું મન આવ્યું. અને પાછી આમાં આવી છે ઈર્ષ્યા. પાછી ઈર્ષ્યા આવી. ઈર્ષ્યા આવી તો આવી, પણ ઘર કરી ગઈ. એમાં આવી છે ઈર્ષ્યા ઝાપડી. અને પછી લાયું લગાડી અંગો. હા, કુટુંબમાં કોક ને કાંઈ ખારું થાય ને ત્યાં તો લાય લાગે ઈર્ષ્યા, ઈર્ષ્યા, ઈર્ષ્યા. ઈ કઈ લાવ્યા નહોતા, ઈ આપણે કઈ લાવ્યા નહોતા, હારે નહોતી આવી. આ બધું છું અહીંયા દાખલ છું. આ બધા ભૂત વળી ગયા. એમાં આવી છે ઈર્ષ્યા ઝાપડે, લાયું લગાડી છે અંગો અંગ, ભારે વળગ્યું ભૂત.